कराग्रे वक्ते लक्ष्मी कर मूले सरस्वती कर मध्य तुम प्रभात एकदशी समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पति पाद वसुदोस्तम देवम कंचारमदम देव की परमाणु पुष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो में सर्व गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुक्करत वासलम पगलत तिगिरिरम योत्पात्मो वंदे परमानंद। हे माधव शांताकार भजन गण सपस्नाभम सुरेश विश्वाधारम गगन चंद्रमेघवरम शुभागमन लक्ष्मीकांतम कमल नयन योगी विजयानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम वनितम दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावश्य तगत्यन मंचापचेय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे व्यत्रेक प्रज्ञानम मुद्रम कृष्णा गीतम तुदेन सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवन बुद्धिमान सरस्वती माँ ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्म माँ लक्ष्मी माँ विष्णु ओम नमो भगवती वासुदेव। हे जगन्नाथपुरी सुपुत्रा परम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुपुत्रा परम हे बद्रीनाथ हे पुरी हे द्वारकाना राजा हे द्वारकाना हे पुरख्या हनुमान दादा पुरख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण 10मो सकरद 69मो अध्याय 10मो सकरद। देवशी नारदजी જોયેલી ભગવાનની ગ્રહ સરસા સંશયા શ્રી સુખદેવજી ઉવાસ કે સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે દેવશી નારદજી સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર ભૌમાસુરને મારીને એકલા જ હજારો રાજકુમારીઓ સાથે પરણી ગયા છે ત્યારે તેમના જો મનમાં ભગવાનની જીવન સંશયા જેવાની અભિલાષા થઈ તેઓ વિચારવા લાગ્યા કે અહો કેટલા આશ્ચર્યની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક જ શરીરથી એક જ સમયે 16,000 મહેલોમાં અલગ અલગ 16,000 રાજકુમારીઓનું પાણીગ્રહણ કર્યું। દેવશી નારદ આવી જ ઉત થાતી જ પોરાયેલી ભગવાનની લીલા જેવા માટે ભગવાનની લીલા જોવા માટે દ્વારકા આવી પહોંચ્યા। ત્યાંના જ આ ઉદ્યાનો અને ઉપવનો રંગબેરંગી ખીલેલા પુષ્પોથી ભરપૂર હતા। તેમના ઉપર જાત જાતના પક્ષીઓ કલવર કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજી રહ્યા હતા। નિર્મળ જળથી જ પરિપૂર્ણ સરોવરમાં લાલ અને સફેદ રંગના કમળ ખીલ્યા હતા। મુકંદ અને આ બીજા જ પ્રકારના 9 જાતું કમળનું જો જાણે વન હતું। તેમના ઉપર હંસ અને સારસ કલર કરી રહ્યા હતા। દ્વારકાપુરમાં સફળતી કમણી અને ચાંદીના જ 9 લાખ મહેલ હતા। તેમાં પ્રત્યેક માળના તળિયા ઉપર જડેલી ચાંદીઓમાં
અણમોલ રતક મણી એટલે કે નીલમણી ઝગમગી રહ્યા હતા અને તેમાં જ સુવર્ણ અને હીરા વગેરે જડેલા હતા. દ્વારકાપુરીના જ આ રાજ પંથ લાંબા પહોળા માર્ગો, શેરીઓ અને સોતરાઓ અને બજાર બહુ જ સુંદર હતા. ઘોડા અને પશુઓને રાખવાના સ્થાન, સભા ભવન અને દેવ મંદિરો લીધે તો વિશેષ સુંદર લાગતી હતી. માર્ગો, ચોક અને શેરીઓ અને દરવાજા ઉપર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાની નાની ઝડીઓ અને મોટી મોટી ધજાઓ ફરકવાને લીધે રસ્તા પર તડકો આવતો ન હતો. તે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણનું અતિ સુંદર અંતપુર હતું. મોટા મોટા લોકપાલો તેની પૂજા પ્રશંસા કરતા રહેતા હતા. તેમનું નિર્માણ કરવામાં વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા, તેમનું નિર્માણ કરવા માટે વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા કૌશલ, બધી જ કારીગરીઓનો ઉપયોગ કર્યો હતો. તે અંતપુર રાણીવાસમાં ભગવાનની રાણીઓના 16,000થી વધારે મહેલ હતા. તેમાંથી એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. તે મહેલમાં વિધુ, પ્રવાલ અને મણિઓના સ્તંભો, વેદુય મણિના જ ઉત્તમ સજા તથા ઇન્દ્ર નીલમણીની દિવાલો ઝગમગી રહી હતી. વળી તળિયાની સાંધીઓ પણ ઇન્દ્રામણીની મઢવામાં આવી હતી, જેની સમુખ ક્યારે ઓછી ન થાય તેવી જ હતી. વિશ્વકર્માએ એટલાએ એવા જ દરવાજા બનાવ્યા રાખ્યા હતા. વિશ્વકર્માએ કેટલાય એવા દરવાજા બનાવી રાખ્યા હતા, જેમાં મોતીઓની શેરો લટકતી હતી. હાથી દાંતની ખુરશીઓ અને પલંગમાં પણ શિષ્ટ મણીઓ જડવામાં આવ્યા હતા. અનેક દાસીઓ ગળામાં સોનાનો હાર અને સુંદર વસ્તુના સજ્જ થઈને અનેક જ સેવકો પણ જામા, પાઘડી અને સુંદર સુંદર વસ્ત્રો તથા જડેલા કુંડળો પહેરીને પોતાના કાર્યમાં જ આયુષ્ત હતા અને અનેક રતોના દીવા પોતાના તેજથી તેનો અંધકાર દૂર કરી રહ્યા હતા. રાજભવનના જ ખંડોમાં જ અંગરના ધૂપમાંથી નીકળે તો ધૂપ, બારી બાણા અને જાળીઓમાંથી બહાર પસાર થતો હતો. તેને જોઈને રંગબેરંગી મણિમય સજાને બેઠેલા મોર વાદળોના જ ભમતી ટહુકીને નાચતા હતા. મોર વાદળોની ભમતી ટહુકીને નાચતા હતા. દેવશ્રી નારદજી જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ મહેલના સ્વામીની રૂકમણીની
સાથે બેઠા છે અને રૂકમણીજી હાથમાં સોનાની દાઢી વાળા દાઢી વાળા સામરથી ભગવાનને પવન ઢોળી રહ્યા હતા. જો કે તે મહેલમાં રૂકમણીજીના જેવા જ ગુણ રૂપ અવસ્થા અને વેશ ભૂષા વાળા હજારો દાસીઓ પણ નિરંતર ઉપસ્થિત રહેતી હતી. નારદને જોતા જ તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના જ પલંગ પરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે દેવશ્રી નારદજીના બંને શરણોમાં મુગટ ધરેલા નિજ મસ્તકથી પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પોતાના આસન પર બેસાડ્યા. પરીક્ષિત એમાં જ સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણ સરાસર જગતના પરમ ગુરુ છે અને તેમ શરણોદક અને ગંગા જળ સમસ્ત જગતને પવિત્ર કરવા વાળું છે. છતાં પણ તેઓ પરમ ભગત વસલ તેમજ સંતોના પરમ આદર્શ અને તેમના સ્વામી છે. તેમનું એક જ આ સાધારણ નામ બ્રહ્મણીય દેવ પણ છે. તેઓ બ્રાહ્મણોને જો આ પોતાના આર્ય દેવ માને છે તેમનું આ નામ તેમના ગુણ પ્રમાણે યોગ્ય જ છે. તેથી તો ભગવાન શ્રી કૃષ્ણએ સર્વે નારદજીના શરણમાં નારદજીના શરણ પંખાળ્યા અને તે શરણામૃત પોતાના મસ્તક પર પધાર્યું. આ ત્રિલોકનો માલિક વાસુદેવ કૃષ્ણ એને કોઈ આને ભગવાન કહેવા. ત્રિલોકનો માલિક જે કરે એ ધારે ધારે એ થાય. જે મનમાં એને કરવું એ કરી શકે એ ભગવાન. જે જોતું હોય આપ મેળે એને આવી જાય, આપ મેળે થઈ જાય. તો એને કોઈ જરૂર નહીં. તો આ નારદજી એના ભગત બ્રાહ્મણના પગ પંખાળ્યા ને એની પૂજા કરી. ને 5 રૂપિયા વધી જાય ખિસ્સામાં, ગાડીઓ આવી જાય, બંગલા આવી જાય, મકાનો વધી જાય, ભાડા આવી જાય, જમીનો વધી જાય, ઓફિસો વધી જાય, પૈસા વધી જાય. ત્યાં તો ગેસનો પાર નહીં. ચારે બાજુથી નાકમાંથી ને ગેસ આવવા માંડે. મોઢામાંથી તો આવે પણ નાકમાંથી આવે, કાનમાંથી આવે. અહમ, લોભ, રોષ, મોહ, અભિમાન, ક્રોધ, મારું તારું આવી જાય ચારે બાજુથી. હું આવી જાય, હું તારું, મારે ક્યાં તારી જરૂર છે. અરે દેવતા, તું કેટલા દિવસનો અભિમાની છો. 100 વર્ષ સુધીમાં તારું હું થઈ જાઉં ને ટિકિટ કન્ફર્મ છે તારી. 100 વર્ષ સુધીમાં આયુષ કેટલા વર્ષનું છે, કેટલા દિવસ તું રહેવાનું છે આ પૃથ્વી. આ તો ત્રિલોકનો માલિક છતાં પણ બ્રાહ્મણ નારદ મુનિને શરણ પોખાળ્યા અને નમસ્કાર નરશિષ્ટ નરકના સુખા સર્વે દશી પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવ
દેવશી શ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી. ત્યાં પછી અમૃતથી પણ મીઠા પરંતુ થોડા શબ્દોમાં જ આ તેમનો સર્વગત સત્કાર કર્યો અને પછી કહ્યું, પ્રભુ આપ તો સર્વે સમગ્ર જ્ઞાન વૈરાગ્ય ધર્મ યશ શ્રી અને ઐશ્વર્યથી પૂર્ણ છો. આપની અમે શી સેવા કરી. દેવશી નારદજીએ કહ્યું, હે ભગવાન, આપ સમસ્ત લોકોના એકમાત્ર સ્વામી છો. આપના માટે એ કોઈ નવી વાત નથી કે આપ આપના ભક્તો જનોને પ્રેમ કરો છો અને દુષ્ટો લોકોને દંડ આપો છો. પરમ યશસ્વી પ્રભુ, આપે જગતની જ આ સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સર્વેશ્યાએ અવતાર ગ્રહણ કર્યો છે. ભગવાન, એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને આપના શરણોના દર્શન થયા છે. આપના આ શરણ કમળ સંપૂર્ણ જગતના તાપને હરનારા અને મોક્ષ આપવામાં સમર્થ છે. જેમના જ્ઞાન કોઈની સીમા જ નથી તેવા જ બ્રહ્મા, જેમના જ્ઞાનની કોઈ સીમા નથી તેવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં તે શરણ કમળનું ચિંતન કરતા રહે છે. વાસ્તવમાં આ શ્રી શરણ તો ભવકૂપમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે અવલંબન છે. આવી એવી કૃપા કરો, આપ એવી કૃપા કરો કે આપના શરણ કમળની સ્મૃતિ નિરંતર રહે અને હું જ્યાં પણ હું આપ એવી કૃપા કરો કે આપના શરણ કમળની સ્મૃતિ નિરંતર રહે. હું જ્યાં પણ રહું તેમના ધ્યાનમાં તન મન રહું. પરિસ્થિતિ ત્યાર પછી દેવશી નારદજી યોગેશ્વરના જ પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ યોગ માયાનું રહસ્ય જાણવા માટે તેમના જ બીજા પત્નીના મહેલમાં ગયા. ત્યાર તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ પ્રિયા અને ઉદ્ધવજીની સાથે સોસ રસ રમી રહ્યા છે. ત્યાં પણ આ ભગવાને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. આસન પર બેસાડ્યા અને વિવિધ સામગ્રીઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક તેમનું પૂજન અર્ચન કર્યું. ત્યાર પછી ભગવાને નારદજીને અણજાણ્યા જેમ પૂછ્યું, આપ અહીં ક્યારે પધાર્યા? આપ તો પરિપૂર્ણ આપતકામ આત્મરામ છો અને અમે લોકો સંપૂર્ણ ગ્રસ્ત છીએ. આવી સ્થિતિમાં જ ભલા અમે આપની શી સેવા કરી છીએ. છતાં પણ બ્રહ્મ સર્વરૂપ નારદજી, આપ કઈ સેવકોનો અવસર આપીને અમારો જન્મ સફળ કરો.
નારદજી આ બધું જ જોઈ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ત્યાંથી ઉઠીને ચૂપચાપ બીજા મહેલમાં ચાલ્યા ગયા. તે મહેલમાં જ પણ દેવશી નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના બાળકોને રમાડી રહ્યા છે. ત્યાંથી પછી બીજા જ મહેલમાં ગયા તો ત્યાં જુએ છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રમાણે દેવશી નારદજી વિભિન્ન મહેલોમાં ભગવાનને ભિન્ન ભિન્ન કાર્ય કરતા જોયા. ક્યાંક તેઓ યજ્ઞ કુંડમાં હવન કરી રહ્યા છે તો ક્યાંક પંચ મહાયજ્ઞો દેવતાઓથી આરાધના કરે છે. ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છે તો ક્યાંક યજ્ઞનું અવશેષ સર્વય જમી રહ્યા છે. ક્યાંક સંધ્યા કરી રહ્યા છે તો ક્યાંક મૌન પૂર્વક ગાયત્રી જપ કરી રહ્યા છે. ક્યાંક ઢાલ તલવાર હાથમાં લઈને તેને સલાવવાના દાવ ખેલી રહ્યા છે. ક્યાંક હાથી ઘોડા અથવા રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે. ક્યાંક પલંગ પર સૂઈ રહ્યા છે તો ક્યાંક બંદી જનન જેમની સ્તુતિ કરી રહ્યા છે. કોઈ મહેલમાં ઉદ્ધવ વગેરે મિત્રો સાથે કોઈ ગંભીર વિષયમાં વિચાર વિનિમય કરી રહ્યા છે તો ક્યાંક શિષ્ટ વરાગના મુનિ વચ્ચે જ જલ કીડા કરી રહ્યા છે. ક્યાંક શિષ્ટ બ્રાહ્મણને વસ્ત્રાભૂષણની સજાવેલી ગાયો દાન કરી રહ્યા છે તો ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણો શ્રવણ કરી રહ્યા છે. ક્યાંક કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણ પ્રિયાની સાથે હાસ્ય વિનોદથી વાતો કરી રહ્યા કરીને જ આ હાસ્ય વિનોદની વાતો કરીને હસી રહ્યા છે તો ક્યાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે. ક્યાંક અથનું સેવન કરી રહ્યા છે તો ધન ગ્રહસ્થ અને ધનુભૂતિના કાર્યમાં લાગેલા છે તો ક્યાંક ધર્મને અનુકૂળ ગ્રસ્તો વિષયોનો ઉપભોગ કરી રહ્યા છે. ક્યાંક એકાંતમાં જ બેસીને પ્રવૃત્તિ અતીત પુરાણ પુરુષનું ધ્યાન કરી રહ્યા છે તો ક્યાંક ગુરુજનોનો અભિશ્રેષ્ઠ સામગ્રી અર્પણ કરીને તેમની સેવા સર્વસ્વ કરી રહ્યા છે. કે દેવશી નારદજી જોયું કે ભગવાન કોઈની સાથે યુદ્ધની વાત કરી રહ્યા છે તો ક્યાંક સમાધાનની કાય ભગવાન બલરામજી સાથે બેસીને સત પુરુષનું કલ્યાણ માટે સસા વિચારણા કરી રહ્યા છે. ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે તેમના અનુરૂપ પત્ની અને વીરોની સાથે જ ખૂબ જ ધામધૂમથી વિધિ પૂર્વક લગ્ન કરાવી રહ્યા છે. ક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપી રહ્યા છે તો ક્યાંક કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના આ વિરાટ વિત સર્વોને જોઈને બધા લોકો
આશ્રય શક્ત થઈ જતા હતા. ક્યાંક મોટા મોટા જ યજ્ઞો દ્વારા સમસ્ત દેવતાઓનું યજન પૂજન અને ક્યાંક કુવા બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષ્ટ ધર્મનું આચરણ કરી રહ્યા છે. ક્યાંક યાદવોની વચ્ચે સિંધુ દેશના ઘોડા પર બેસીને મરગિયા કરી રહ્યા હતા અને તેમાં યજ્ઞ માટે પવિત્ર સામગ્રી એકઠી કરી રહ્યા છે. અને ક્યાંક પ્રજામાં તથા અંતપુરના મહેલોમાં વેશ પલટો કરીને છુપા રૂપે બધાને અભિપ્રાય જાણવા માટે વિસ્તરણ કરી રહ્યા છે. કેમ ન કરે? ભગવાન સર્વય યોગેશ્વર છે. પરીક્ષિત આ પ્રમાણે મનુષ્યના જેવી લીલા કરી રહેલા ભગવાનની શ્રી કૃષ્ણની યોગ માયાનો વૈભવ જોઈને દેવશી નારદજીએ હસતા હસતા તેમને કહ્યું, વૈભવ જોઈને દેવશી નારદજીએ હસતા હસતા તેમને કહ્યું, યોગેશ્વર આત્મદેવ આપની યોગ માયા બ્રહ્માજી વગેરે મોટા મોટા માયાવીઓ માટે પણ અમન છે. પરંતુ હું આપની યોગ માયાનું રહસ્ય જાણું છું. કેમ કે આપના જ શરણ કમળની સેવા કરવાથી તે સર્વય જ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન સૌદ ભુવન આપના સૂર્યથી જ પરિપૂર્ણ થઈ રહ્યા છે. સૌદ ભુવન આપના જ સૂર્યથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. હવે મને યાજ્ઞા આપો કે હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાઓનું જ્ઞાન કરતો રહીને તે લોકોમાં વિચરણ કરું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવશી નારદજી, હું જ ધર્મનો ઉપદેશ પાલન કરનારો અને તેમનું અનુષ્ઠાન કરનારાઓનું અનુમોદન કરનાર પણ છું. તેથી સંસારને ધર્મનો ઉપદેશ આપવાના જ ઉદ્દેશથી હું આ પ્રમાણે ધર્મનું આચરણ કરી રહ્યો છું. મારા પ્રિય પુત્ર, તમે મારી આ યોગ માયા જોઈને મોહિત ન થશો. સુખદેવજી કહે છે, આ પ્રમાણે ભગવાન ગૃહસ્થાને પરિપત્ર કરનારા શિષ્ટ ધર્મનું આચરણ કરી રહ્યા હતા. જો તેઓ એક જશે, છતાં પણ દેવશી નારદજીએ તેમને દરેક પત્નીના મહેલમાં અલગ અલગ જોયા. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. બોલશો તોય આવશે ને લખશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે, બોલશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી બધાને વિનંતી છે. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અને અનંત છે.
ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે, તેમની યોગ માયાનું પરમ ઐશ્વર્ય વાર વાર જોઈને દેવશી નારદજીના વિસ્મય અને ઉત્કંઠાની સીમા ન રહી. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનું ગ્રહસ્થાનની જેમ એવું જ આચરણ કરતા હતા. જાણે ધર્મ, અર્થ, કામ, રૂપ અને પુરુષોત્તમ તેમની બહુ શ્રદ્ધા હોય, તેમને દેવશી નારદજીનું બહુ સન્માન કર્યું. તેઓ અત્યંત પ્રસન્ન થઈને ભગવાનના ગુણગાન ગાતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી. રાજન ભગવાન નારાયણ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાની અસિત્ય મહાશક્તિ યોગ માયાનો સ્વીકાર કરે છે અને આ રીતે મનુષ્ય જેવી લીલા કરે છે. દ્વારકાપુરમાં 16,000 થી પણ અધિક પત્નીઓ પોતાની રજાયક અને પ્રેમ ભરી દ્રષ્ટિ તથા મદ હાસ્ય સાથે તેમની સેવા કરતી હતી અને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જે લીલાઓ કરી છે, ભગવાન શ્રી કૃષ્ણ જે લીલાઓ કરી છે તેવી લીલા બીજું કોઈ કરી શકતું નથી. પરિચિત તેઓ વિશ્વની સ્થિતિ અને પ્રલયના પરમ કલ્યાણ છે. તે તેમની લીલાઓનું જ્ઞાન શ્રવણ કરે છે અને જ્ઞાન શ્રવણ કરવા